ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના રાજ્યવ્યાપી વોટ ચોર ગદ્દી છોડ અને મારો મત મારો અધિકાર અભિયાનની ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા આજે પૂર્ણાહુતિ કરવામાં આવી। આ અભિયાનનો અંતિમ કાર્યક્રમ ભરૂચ રેલવે સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયો, જ્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપ સરકાર પર વોટ ચોરીના આરોપો લગાવીને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। આ અભિયાન 3 થી 10 ઓક્ટોબર સુધી ચાલ્યું હતું, જેમાં ભરૂચ શહેરના વિવિધ વોર્ડ તેમજ જિલ્લાના તાલુકા મથકો અને વિરોધ પ્રદર્શનો, ધરણા અને જાગૃતિ કાર્યક્રમોનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું। તો કોંગ્રેસ આગેવાનોએ ભાજપ સરકારને વોટ ચોરી કરીને સત્તા મેળવનાર તરીકે નિશાન બનાવ્યા અને મતદાતાઓને તેમના મતના અધિકાર માટે જાગૃત કરવા પર ભાર મૂક્યો। તો કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, ભરૂચ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, આગેવાન ઝુબેર પટેલ, દિનેશ કુમાર સહિત અનેક વરિષ્ઠ આગેવાનોએ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો। પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ ભારત દેશમાં લોક જે વોટ ચોરીનું જે કૌભાંડ પકડ્યું છે, ત્યારબાદ બિહારમાં ને તેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આખા ગુજરાતમાં 3 તારીખથી 10 તારીખ સુધી વોટ ચોરી અને નિષ્ફળનું અભિયાન ચાલી રહ્યું છે। એના ભાગરૂપે ભરૂચ શહેરમાં 3 તારીખથી 10 તારીખ સુધીમાં સંતોષી વસાહતથી લઈ તુલસીધામ, શક્તિનાથ, ચોનેરી મેલ તમામ એરિયામાં આ બાબતે મુખ્ય રસ્તાઓ પર અને વોર્ડમાં અંદર જઈને પણ અમે આ પ્રોગ્રામ કર્યો છે। આ પ્રોગ્રામમાં સારો એવો પ્રતિસાદ લોકો તરફથી મળેલો છે। વોટ ચોરી તો કન્વિન્સ લોકો કરે છે, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે, ભ્રષ્ટાચારી શાસન છે, એ ફરિયાદો પણ અમારા સુધી આવી છે। જે રીતે ભરૂચ શહેરની જનતાએ સોસાયટી વિસ્તારના ભરૂચના જૂના વિસ્તારમાંથી જે લોકો સાથ અને સહકાર આપેલો છે, આ દિવસે ભરૂચ શહેરની પ્રજાનો હું આભાર માનું છું। આવનાર દિવસોમાં આ જે યોજના છે, આ જે ભ્રષ્ટાચાર છે, ભાજપનો જે ખુલ્લો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવાનો છે, તેમાં પણ આગલા સમયમાં કોંગ્રેસ સાથે પ્રજા રહેશે એવી આશા રાખું છું। ફરીથી ભરૂચ શહેરની પ્રજાનો આભાર માનું છું સહકાર આપવા બદલ। વોટ ચોર ગદ્દી ચોરના નારા સાથે જનનાયક રાહુલ ગાંધીજીના જે અભિયાનને ગુજરાતમાં પણ ભરૂચ વિધાનસભામાં પણ વોટ ચોર કરીને વધુ વોટથી જીતેલા છે તેના પર્દાફાશ કરવા ભરૂચ જિલ્લાના સમગ્ર જગ્યાએ આજે શહેર સમિતિ આયોજિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના આશીર્વાદ લઈ આજે અમે એમના સ્ટેચ્યુ નીચે બેસી પ્રતિમા નીચે બેસી અને સ્ટેશન રોડ પર ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આજે અમે વોટ ચોરીની સહી ઝુંબેશમાં ટેબલ લગાવીને બેઠા। તો શહેર સમિતિના આગેવાનો સાથે આજે અહીંયા જતા આવતા તમામ લોકો અહીંયા પૂછીને કે વોટ ચોરી માટે બેઠા તે પૂછીને સહી કરવા માટે લાઈન પડી ગઈને સહયોગ કરી અને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો। ધન્યવાદ આપી શહેર સમિતિને કે શહેર સમિતિમાં મોહલ્લે ગલ્લે ગલ્લે વોર્ડ વાઇઝ પ્રોગ્રામ કરતા સોસાયટીઓમાંથી ફોન આવતા હતા કે અમારી સોસાયટીમાં કરો, અમારી રાધાકૃષ્ણ સોસાયટીમાં કરો, અમારા શક્તિનાથમાં કરો, ત્યારે ખૂબ લોકોનો પ્રતિસાદ મળીને આખા શહેરમાંથી સમગ્ર લોકોએ સહી ઝુંબેશ કરેલી છે। જંબુસરથી લઈને નેત્રંગ સુધી સફળતામાં લાખોની સંખ્યામાં સહી થઈ છે, એ અમે રાહુલ ગાંધી સુધી પહોંચાડીશું। અને વોટ ચોરીમાં પર્દાફાશ કરવામાં ભરૂચ જિલ્લા અને શહેરમાં ખૂબ પ્રતિસાદ મળેલો છે, તે બદલ પ્રજાજનોનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ। જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ।